જય માતાજી, કેમ છો બધા મિત્રો? મજામાં જ છો? અમારે એક નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને આજે આપણે તૈયાર થઈ ગયા છીએ. શ્રાવણ મહિનાનો પહેલો દિવસ છે, એટલે આપણે જવાનું છે કેદારનાથ, મિની કેદારનાથ દર્શન કરવા જવાનું છે. મિની કેદારનાથ આપણે આવ્યું છે ભાવનગરમાં. તો કેવું મંદિર છે, કેવું છે, તમને દર્શન કરાવીશું ને અલગ બધું બતાવીશું. જો અમારે ઢીંગુન મમ્મીની જો તૈયાર થઈ ગયા છે. અમે કેદારનાથ દર્શન કરવા. શ્રાવણ મહિનો બે ગયો છે એટલે આપણે બધે ભોળાનાથના મંદિરના દર્શન કરાવશું. જે બનશે એટલે કરાવશું. પહેલાં આપણે જઈશું મિની કેદારનાથ. મિની કેદારનાથ તમને દર્શન કરાવશું. તો હાલો મિની કેદારનાથ જઈને તમને મળીએ. અને અમારા છોકરી બધી તૈયાર થઈ જાય. સાક્ષી, સોનાક્ષી અને પ્રિયલ ને તઈને તૈયાર થઈ ગયા છે. તો હાલો મિત્ર, જો હવે મિની કેદારનાથ જઈને આપણે મળીએ. સોનાક્ષી બેન જો કેવા નખરા કરે. હાલો મિત્ર, મળીએ મિની કેદારનાથ. હાલો મિત્રો, આપણે કહેતા હતા કે આપણે મિની કેદારનાથ પહોંચી જાય ત્યાં પછી તો આપણે મિની કેદારનાથ પહોંચી ગયા છીએ. અમારા બાવને લઈને દર્શન કરવા જવા. બાવ કેમ તો આપણે અહીંયા છે મંદિર અસલ ઓરિજિનલ આપણે કેદારનાથનું જે ફોનમાં જોતા હોય છે ટીવીમાં એમાં આવતું હોય. આપણે કેદારનાથ તો નથી ગયા અને એ રીતના ઓરિજિનલ મંદિર દેખાય છે. અને અહીંયા આવીને તમે દર્શન કરો અને અહીંયા આવીને જુઓ ને તો કંઈક આમ અલગ જ નજારો છે. હવે તો અહીંયા આવીને બહુ ગયું. હું પહેલી વાર જ કેદારનાથ આવી છું. મસ્ત મજાનું મેદાન છે, બાળકો રમી શકે એવું. પછી આ બાજુ પાર્કિંગની સુવિધા છે, બાકડા છે, અલગ સરસ સુવિધા છે. અને આપણે હવે અંદર જાહુ મહાદેવના દર્શન કરશું. તો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો તો તમને પણ દર્શન કરાવશું. આ લોકેશન કેવું લાગ્યું એ કમેન્ટ કરવાનું ભૂલતા. અલગ દેવસ્થાન છે કે ત્યાં પણ દર્શન કરી અને તમને પણ દર્શન કરાવી. તો હાલો આપણે હનુમાનજીના દર્શન. અહીંયા છે આપણે હનુમાનજી મહારાજ. તો બધા મિત્રો સમર્થ હનુમાનજી દાદા દર્શન કરી લેજો. અને એની આ બાજુની સાઈડ છે આપણે શનિદેવ. શનિદેવના પણ એના પપ્પા તમને દર્શન કરવા લઈ જાય. તો આગળ શનિદેવ છે તો શનિદેવના આ છે આપણે શનિદેવ કાસાક્ષી. શનિદેવના બધા યુટ્યુબ ફેમિલી મિત્ર દર્શન કરી લેજો. અને અમારા શનિદેવના દર્શન કરી લેજો. અને બાજુમાં જ છે શિવલિંગ. હાલો મિત્ર, જો શનિદેવના બધા યુટ્યુબ ફેમિલી મિત્ર દર્શન કરી લેજો. મિની કેદારનાથ શનિદેવ છે આપણે, તો શનિદેવના દર્શન કરી લેજો. સરસ મજાના શનિદેવ બેહારેલા છે. અને બાજુમાં જ આપણે જો મહાદેવની શિવલિંગ છે કાસાક્ષી. તો બધા યુટ્યુબ ફેમિલી મિત્રોને મહાદેવની શિવલિંગના દર્શન કરાવી દેવી. તમે જોઈ શકો છો સરસ મજાની શિવલિંગ બેહારેલી છે. અને જળ અભિષેક ચાલુ છે, જળ પણ ચાલુ છે. અને સરસ મજાની શિવલિંગ છે. અને અમારા ઢીંગોન મમ્મીની જો બગીચા બાજુ આટો મારો આવી ગયા છે કા. અહીંયા પણ નાનો એવો બગીચો છે સરસ મજાનો. બાળકો સાથે લાવ્યો હોય તો ફરી એક એવું છે કા. સરસ મજાનો. તમે ચારે બાજુથી મહાદેવના દર્શન કરો. મિની કેદારનાથ છે, ઓરિજિનલ લાગે તમને.
બગીચો એવો સરસ મજાનો બગીચો છે. એમાં ઢીંગોન મમ્મીની જો આટો મારે છે અલગ અલગ કા. અને આ છે આપણે કાર્યાલય છે, મહાદેવનું કાર્યાલય સરસ મજાનું. અત્યારે શ્રાવણ મહિનો છે ને હા. એટલે ત્યાં ઓલું બધા કાર્યાલયમાં બેઠા છે એવું છે. મહાદેવના શ્લોક ને એ બધું અત્યારે ચાલુ છે. હા. સિવાયને એટલે અત્યારે આપણે અવાજ આવે એટલે હા, આગળ આપણે ગ્રાઉન્ડમાં બતાવીશું કા. હાલો મિત્રો, આજે આપણે દર્શન કરી લીધા અને તમને પણ ભાવનગરમાં મિની કેદારનાથ કેવું લાગ્યું, લોકેશન, જગ્યા આ બધું તમને કેવું લાગ્યું કહેજો વિડીયોમાં કમેન્ટમાં. આપનો આ વિડીયો તમને કેવો લાગ્યો. અમારા ગામની છે ને આગળ ગ્રાઉન્ડ છે અને રમવા આવી ગયા છે. તો દેવીને ત્યાં આગળ નાખી રહ્યું છે. ગામની છે ને હવે હાલવાની બહુ મજા આવે છે. આ બાજુ મસ્ત મજાનું ગ્રાઉન્ડ છે, બિલ્ડિંગ દેખાય છે. આપણે અહીંથી બહુ સુંદર એક ખાલી પહાડો નથી કા. ખાલી પહાડ નથી પણ ગ્રાઉન્ડ તો છે લીધું. ગામની આમ આગા નાગા વયા ગયા છે. હાલો મિત્ર, આ વિડીયો કેવો લાગ્યો કેવો નહીં તો કમેન્ટ કરી દેજો. અને હવે આપણે મળશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા મિત્રોને બાય બાય. તમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કમેન્ટ કરવાનું ન ભૂલતા કે મિની કેદારનાથનું મંદિર અને આ જગ્યા કેવી લાગી તો અવશ્ય એકવાર મુલાકાત કરજો અને દર્શન કરવા આવજો. બાય બાય બધા મિત્રો.